પ્રશ્ન 4. કેટલી રેખાઓ પસાર થાય છે? એ. એક બિંદુમાંથી. અહીં એક બિંદુ આપેલ છે, બિંદુ O. આ બિંદુ Oમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે, જેમ કે આ મુજબ. જ્યારે બે બિંદુમાંથી માત્ર ને માત્ર એક જ રેખા પસાર થઈ શકે. અહીં બે બિંદુઓ X અને Y માંથી અનન્ય રેખા માત્ર એક જ રેખા પસાર થાય છે. શું આ બંને બિંદુઓમાંથી અન્ય કોઈ રેખા પસાર થઈ શકે? આમ એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય, જ્યારે બે બિંદુમાંથી એક અને માત્ર એક જ એટલે કે અનન્ય રેખા પસાર થાય. પ્રશ્ન 5. નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો. તેમાં A. બિંદુ P રેખાખંડ AB પર છે. તો અહીં બિંદુ P ને રેખાખંડ AB પર દર્શાવવાનો હોય, પ્રથમ રેખાખંડ AB દોરીશું. એટલે કે એવી સીધી લીટી કે જેના અંત્ય બિંદુઓ છેડાના બિંદુઓ A અને B હોય. આ રેખાખંડ પર બિંદુ P હોય, અહીં કોઈ પણ એક જગ્યાએ બિંદુ P દર્શાવીશું આ મુજબ. પ્રશ્ન B. રેખા XY અને રેખા PQ M બિંદુમાં છેદે છે, એટલે કે આ બંને રેખાનું સામાન્ય બિંદુ M છે. આમ રેખા XY અને રેખા PQ M બિંદુમાં છેદે છે. પ્રશ્ન C. રેખા L પર E અને F બિંદુ છે, પણ D નથી. અહીં પ્રથમ રેખા L દોરીશું. આ રેખા L પર બિંદુ E અને F આવેલા છે. જ્યારે બિંદુ D તે આ રેખા પર આવેલું ન હોય, અહીં બહારની તરફ ગમે તે જગ્યાએ આપણે બિંદુ D દર્શાવી શકીશું. આમ અહીં બિંદુ D તે આ રેખા L પર નથી. પ્રશ્ન D. રેખા OP અને રેખા OQ બિંદુ O માં મળે છે. આ બંને રેખાના નામમાં બિંદુ O આવતું હોય, આ મુજબ આકૃતિ થશે, જેમાં રેખા OP અને રેખા OQ તે બંને રેખા બિંદુ O માં મળે છે. પ્રશ્ન 6. નીચે રેખા MNની આકૃતિ દોરેલ છે. આપેલી આકૃતિના આધારે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. વિધાન A. બિંદુઓ Q, M, O, N અને P એ રેખા MN પર આવેલા છે. તો આકૃતિ જોતાં આપણે જાણી શકીએ કે બિંદુઓ Q, M, O, N અને P આ બધા જ બિંદુઓ તે રેખા MN પર આવેલા હોય, આ વિધાન સાચું છે. B. M, O અને N એ રેખાખંડ MN પર આવેલા છે. અહીં રેખાખંડ MNના અંત્ય બિંદુઓ M અને N છે, જે રેખાખંડ MN પર આવેલા જ બિંદુઓ કહેવાય. ઉપરાંત આકૃતિ જોતાં બિંદુ O તે રેખાખંડ MN પર આવેલું હોય, આ વિધાન સાચું છે. C. M અને N એ રેખાખંડ MNના અંત્ય બિંદુઓ છે. હા, આ રેખાખંડ M અને N તેના અંત્ય બિંદુઓ તે બિંદુઓ M અને N થશે. આથી આ વિધાન સાચું છે. D. O અને N એ રેખાખંડ OPના અંત્ય બિંદુઓ છે. અહીં રેખાખંડ OPના અંત્ય બિંદુઓ તે O અને P હોય, પણ અહીં N આપેલો હોય, આ વિધાન ખોટું છે. E. M એ રેખાખંડ QOનું એક અંત્ય બિંદુ છે. તો રેખાખંડ QOનું અંત્ય બિંદુઓ તે Q અને O હોય, એમ નહીં. આથી આ વિધાન ખોટું છે. F. M એ કિરણ QP પરનું બિંદુ છે. કિરણ QP એટલે ઉદ્ગમ બિંદુ Q થી શરૂ કરી બિંદુ P તરફ અનંત સુધી વિસ્તરેલું કિરણ. આ કિરણ પર બિંદુ M આવેલું હોય, આ વિધાન સાચું છે. G. કિરણ OP એ કિરણ QP થી ભિન્ન છે. આકૃતિમાં જોતા કિરણ OP એ ઉદ્ગમ બિંદુ O થી શરૂ કરી બિંદુ P તરફ અનંત સુધી વિસ્તરેલું કિરણ છે. જ્યારે કિરણ QP એ ઉદ્ગમ બિંદુ Q થી શરૂ કરી બિંદુ P તરફ અનંત સુધી વિસ્તરેલું કિરણ છે. આમ આ વચ્ચેનો ગાળો
તે આ બંને કિરણનો તફાવત દર્શાવે છે. આથી આ વિધાન સાચું છે. બંને કિરણો સમાન થવા માટે તે બંને કિરણના ઉદ્ગમ બિંદુ સમાન હોવા જોઈએ તેમજ તેની દિશા પણ એક સમાન હોવી જોઈએ. H. કિરણ OP એ કિરણ OM એ સમાન છે. કિરણ OPમાં ઉદ્ગમ બિંદુ O અને તે બિંદુ P તરફ અનંત સુધી વિસ્તરેલું કિરણ છે, જ્યારે કિરણ OMમાં ઉદ્ગમ બિંદુ Oથી શરૂ કરી કિરણ બિંદુ Mની દિશામાં અનંત સુધી વિસ્તરેલું છે. આમ આ બંને કિરણના ઉદ્ગમ બિંદુ સમાન છે, પરંતુ બંને કિરણની દિશા ભિન્ન અલગ હોય આ બંને કિરણ સમાન નથી. આથી આ વિધાન ખોટું છે. I. કિરણ OM એ કિરણ OPનું વિરુદ્ધ કિરણ નથી. એક જ રેખા પર આવેલા કિરણ OM અને કિરણ OP તેનું ઉદ્ગમ બિંદુ એક સમાન બિંદુ O છે, પરંતુ બંનેની દિશા અલગ અલગ છે, ભિન્ન છે. આથી આ બંને કિરણો વિરુદ્ધ કિરણો છે. આથી આ વિધાન ખોટું છે. જે O એ કિરણ OPનું ઉદ્ગમ બિંદુ નથી, તો અહીં કિરણ OPનું ઉદ્ભવ બિંદુ ઉદ્ગમ બિંદુ તે O હોય આ વિધાન ખોટું છે. કે N એ કિરણ NP અને કિરણ NMનું ઉદ્ભવ બિંદુ છે, તો અહીં કિરણ NPનું ઉદ્ભવ બિંદુ N અને કિરણ NMનું ઉદ્ભવ બિંદુ પણ N હોય આ વિધાન સાચું છે. સ્વાધ્યાય 4.2 પ્રશ્ન 1. નીચેના વક્રનું ખુલ્લા અને બંધ વક્રમાં વર્ગીકરણ કરો. તો અહીં પ્રથમ, શું અહીં દર્શાવેલી આ દરેક આકૃતિ તે વક્ર દર્શાવે છે? હંમેશા એવું માનવામાં આવે છે કે વક્રો એ સીધી રેખા નથી હોતા, પરંતુ અહીં ખાસ નોંધો કે ગણિતમાં સીધી રેખા પણ વક્ર જ છે. હવે જેના છેડાઓ એકબીજા સાથે જોડાતા હોય તેમને બંધ વક્ર કહેવાય છે, જ્યારે જેના છેડાઓ એકબીજા સાથે જોડાતા ન હોય તેવા વક્રને ખુલ્લો વક્ર કહે છે. આમ અહીં આ આકૃતિ A અને આકૃતિ Cમાં દર્શાવેલ વક્રના છેડાઓ એકબીજા સાથે જોડાતા ન હોય તે બંને ખુલ્લા વક્ર છે, જ્યારે આકૃતિ B, D અને E એ બંધ વક્ર છે. પ્રશ્ન 2. નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિ દોરો. તેમાં A ખુલ્લો વક્ર અને B બંધ વક્ર. તો આ આકૃતિમાં છેડાઓ એકબીજા સાથે જોડાતા ન હોય આ વક્ર તે ખુલ્લો વક્ર દર્શાવે છે, જ્યારે અહીં આ આકૃતિ તે બંધ વક્ર દર્શાવે છે. પ્રશ્ન 3. કોઈ પણ બહુકોણ દોરી તેનો અંદરનો ભાગ છાંયાંકિત કરો. તો પ્રથમ સમજીએ બહુકોણ. તો બહુકોણ એ એવી બંધ આકૃતિ છે જે સંપૂર્ણપણે રેખાખંડોની જ બનેલી હોય છે. આ આકૃતિ તે બંધ આકૃતિ છે, તેમજ તે સંપૂર્ણ રીતે રેખાખંડોની જ બનેલી હોય આ આકૃતિ તે બહુકોણ દર્શાવે છે. આ બહુકોણમાં આ અંદરનો ભાગ છે, આ બહુકોણની હદ કહેવાય, જ્યારે આ ભાગ તે બહુકોણની બહારનો ભાગ છે. આપણે અહીં બહુકોણનો અંદરનો ભાગ છાંયાંકિત કરવાનો હોય આ મુજબ છાંયાંકિત કરીશું. પ્રશ્ન 4. નીચે આપેલી આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો. તેમાં પ્રશ્ન A. શું તે વક્ર છે? હા, આ આકૃતિ તે વક્ર દર્શાવે છે, આથી જવાબ થશે કે હા તે વક્ર છે. પ્રશ્ન B. શું તે બંધ છે? તો આ આકૃતિના છેડાઓ એકબીજાને જોડે છે, આથી આ આકૃતિ તે બંધ છે. આથી જવાબ થશે હા તે બંધ છે. પ્રશ્ન 5. જો શક્ય હોય તો નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિ દોરો. A. બંધ વક્ર કે જે બહુકોણ ન હોય. તો આ આકૃતિના છેડા એકબીજાને જોડતા હોય તે બંધ વક્ર દર્શાવે છે. ઉપરાંત આ આકૃતિ તે સંપૂર્ણ રીતે રેખાખંડોની બનેલી ન હોય તે બહુકોણ દર્શાવતો નથી, જે માગ્યા મુજબની આકૃતિ થશે. પ્રશ્ન B. ખુલ્લો વક્ર કે જે સંપૂર્ણપણે રેખાખંડનો બનેલો હોય. તો આ વક્ર તે સંપૂર્ણપણે રેખાખંડોનો બનેલો છે, ઉપરાંત તેના છેડા એકબીજા સાથે જોડાતા ન હોય તે ખુલ્લો વક્ર દર્શાવે છે. C.
બે બાજુવાળો બહુકોણ. તો બે રેખાખંડો ધરાવતી આકૃતિ તે વક્ર બની શકે, પરંતુ બંધ આકૃતિ નહીં. તેમજ આપણે જાણીએ છીએ કે રેખાખંડોથી જ બનેલી બંધ આકૃતિ બહુકોણ કહેવાય. આમ બે બાજુવાળો બહુકોણ શક્ય નથી. થેન્ક યુ.